હેલો ફ્રેન્ડ્સ, કેમ છો ગાઈઝ? જય ગણેશ, જય શ્રી કૃષ્ણ. ઉઠવામાં સાઈડ લેટ થઈ ગયું. એકચ્યુઅલી શિવરાત્રિનો વ્લોગ તો કન્ટિન્યુ થયો નહીં, કારણ કે ભૂલથી ભાંગ પીધી હતી અને હાથે કરીને ચડી ગઈ, તો કાબુમાં નહોતો તમારો ભાઈ. એટલે ઇન શોર્ટ એ બધું થયું. આખો એક્સપિરિયન્સ કહીશ તમને શાંતિથી બેસીને. પણ અત્યારે મંગળવાર છે એટલે જઈએ છે ગણપતિ દાદાના મંદિરે, લાલ દરવાજા. મંગળવારનું તો આપણને બધાને ખબર જ છે કે ફિક્સ જ છે. વિનિયન બોલાવી લીધો એ વિનિયન દર વખતે મોડો આવે ને એને વહેલો બોલાવી લીધો. 8 સન કિસ્ટ કિસ કરે એ સન. આ જો મારો ભાઈ રેડી થાય છે. દર વખતે મોડો આવતો હોય. સાલાન વહેલો બોલાવી દીધો અને હું મોડો આવ્યો. અને હેલ્મેટ એકદમ એલિયન જેવું લાગે. લેડીઝ હેલ્મેટ છે એટલે તું શું કહેવા માંગે? બધી લેડીઝ એલિયન જેવી લાગે? એટલે ઘરે પહોંચી જશે બધી. ગણપતિનું મંદિર. તો મંગળવાર તો પતી ગયો, બુધવાર ચાલુ થઈ ગયો. મારે તમને કંઈક એક્સપિરિયન્સ શેર કરવાનું વાત કરી હતી મેં તમને, કે હું ભાંગ પીધી હતી. હવે મારે શિવરાત્રિએ પણ આખો વ્લોગ બનાવ્યો હતો, પણ મેં ભાંગ પી લીધી હતી યાર. હવે ભાંગ પીધા પછી શું થયું મારે એ તમને શેર કરવું છે. બહુ મજાની વસ્તુ છે, બહુ મજા આવશે. એટલે કેવું હતું કે હું ક્યારે બી આમ પ્રસાદી તરીકે આમ કહીને આમ કરતા હોય ને એવું જ ભાંગ પીતો હું. હવે આ વખતે ભાઈબંધને મેં કીધું, કુશલ ભાંગ પીએ ચલો. તો એ ભાઈ તો ફિક્સ હતો કે નથી પીવાની. મારા લીધે હા પાડી કે હા ચલો પીએ. મેં એક બીજા ભાઈબંધને બોલાવ્યો, તો આયુષ ચલો. બીજો ભાઈબંધ બી આવી ગયો. બધાને એવી રીતે બોલાયા કે આપણે શંકર ભગવાનના મંદિરે જઈએ. તો સૌથી પહેલાં તો પગે લાગ્યા અને પછી મંદિરની બહાર ભાંગ પીધી. તો પાણી જેવી હતી થોડી. પછી મેં મારા ભાઈબંધને કીધું, કુશાલને, કે આવી નહીં કે મસ્ત જગ્યાએ જઈને પીએ. તો મસ્ત જગ્યાએ જઈને પીધી. એક બહુ ટેસ્ટી બનાવે આમ કાજુ દ્રાક્ષ નાખીને. તો કાકા જોડે વાતો કરતા કાકા નાખતા હતા, ઓલી લીલી ચટણી નાખતા હતા, ભાંગ નાખતા હતા. મેં કીધું નાખો હજુ કે ના આટલી બહુ થઈ ગઈ. એમણે નાખી. મેં કીધું સારું, વાંધો નહીં. મેં પીધી, કુશલે પીધી, આયુષે પીધી. પછી કંઈ થયું નહીં આમ. મેં કીધું આયુષ, મેં કીધું કંઈ છે નહીં. મેં કીધું હજુ તો 10 જ મિનિટ થઈ હતી અને હું ઉતાવળો હતો. કંઈ થતું નથી યાર. અને પછી અમે ગયા, મારા પપ્પાના એક ફ્રેન્ડ છે, તો મણિનગરમાં એમણે પકોડીની લારી છે, તો એમણે ભાંગનું એ દિવસે વેચ્યું હતું બધું. તો એમના ત્યાં ગયા. એ જેમ એમના ત્યાં ગયા તો એ શાંતિથી બેઠા હતા, હલતા નહોતા. મેં કીધું ક્યાં હુઆ ભૈયા? 2 સેકન્ડ કે 10 સેકન્ડ પછી એમને ખબર પડી કે હું આવ્યો છું. પછી એમણે ભાંગ બની કે મસ્ત બનાવું. મેં કીધું હા મસ્ત बनाओ, पप्पा के लिए ले जानी है. उनकी इतनी ज़्यादा कुछ स्ट्रॉन्ग मत रखना कि तुमको तो पीने ना. મેં કીધું હા અમારી બી બનાવો. ભાઈબંધ ના પાડે, ના બનાવો. મેં કીધું. મેન કુશલે ફરી પીધી, પેક બી કરાવી. હવે એ ભાઈએ પહેલેથી ભાંગ પ્રોપર બનાવીને રાખી હતી. લીલી ચટણી કહેવાય ને, લીલી ભાંગ નાખીને રેડી રાખી હતી. હવે ભૂલી ગયા કે અંદર નાખેલી છે, તો એમણે બીજી વાર લીધી, ફરી નાખીને ફરી બનાવ્યો અને એ અમને આપી. હવે કેવું છે, ભાંગ પીધી હોય ને તો એના 2 કલાક પછી અસર થાય. અને ભાંગ પીધા પછી કંઈ ગળ્યું ખાવું નહીં. તો મેં ગળ્યું તો નહોતું ખાધું, પણ 1 કલાક ગયો અને અમે ટ્રિપલમાં હતા. મારે બોલતા લથડાવાનું ચાલુ. આખા શબ્દો નીકળે નહીં. મેં ક્યારે આ વસ્તુ એક્સપિરિયન્સ કરી જ નથી, પણ હું માની ગયો.
કારણ કે આમ બોલતા બોલતા આવું થઈ જાય. બાજુમાંથી જોતો અને આ આખો શબ્દો તમારે આખું બધું ભેગું થઈ જાય, બધું આખું વાક્ય જ ભેગું થઈ જાય. પછી અમે મણિનગરથી ગયા CTM. પછી CTMથી પાછા ભાંગ લેવા માટે ફરી ગયા ભૈરવનાથ 4 રસ્તા. ભૈરવનાથથી ફરી ગયા CTMથી ફરી ગયા નાસ્તો લેવા માટે મણિનગર 4 રસ્તા. તમે વિચારો છો, ઇનડાયરેક્ટલી 3 જણનું ગયું હતું, પણ કોઈને ખબર નથી પડી કે આપણે 3 વાર આ કર્યું. આ બધું કર્યા, આ બધું કરતાં કરતાં મારી જોડેથી મારા ભાઈબંધો એક્ટિવા લઈ લીધી, હું ચલાવતો હતો. મારા ભાઈબંધો મને કે દેખાય છે ને બરાબર દેખાય છે ને, પણ એક્ટિવા થોડી હલતી હતી. તો મેં એક્ટિવા એકદમ જવા દીધી હતી ને, તો બ્રેક મારીને ઊભી રહ્યો, બ્રેક મારીને ઊભી રાખી અને ઉતરીને હસવા લાગ્યો. હવે મને હસવું આવે કારણ કે મારો ભાઈબંધ મને વારે ઘડીએ કહે છે કે બરાબર દેખાય ને, તો ઉતરીને એને કહું છું કે આ હસે છે, વારે ઘડીએ દેખાય છે, વારે ઘડીએ આગળનું બરાબર દેખાય એવું બોલ બોલ કરે, તો હસવું આવવા લાગ્યું. પછી બીજા ભાઈબંધે ચલાવી, હું વચ્ચે બેઠો, તો હસતા હસતા મારા બાની વાત નીકળી. મારા બા હમણાં જુલાઈમાં જ એમની ડેથ થઈ હતી. તો મારા બાની યાદ કરીને રડવા લાગ્યો. જેવું તેવું નહીં, બહુ ખડ 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 હસ આમ આમ ધ્રુસકે રડવા લાગ્યો. મારા ભાઈબંધને કહું કે કુશલ્યા મને ખબર નહીં પણ મને રડવું આવે છે. પછી મેં મારા માઇન્ડ ઉપર કાબુ લાવ્યો. મેં કીધું બાને નથી વિચારવાના, બાનું કાઢી નાખો. પછી હસવા લાગ્યો, હસવાનું ચાલુ થઈ ગયું. ભાઈબંધના ઘરે બેઠા, ભાઈબંધના ઘરે મમ્મી પપ્પા હતા નહીં એના, તો શાંતિથી બેઠા. એના મમ્મી પપ્પા આવ્યા, મારા ભાઈબંધ કે હસતા નહીં, તો હસવાનું ચાલુ. એના પપ્પા મમ્મી જેવા આવ્યા ને એવા અમે પહોંચી ગયા ત્રીજે માળ. હવે સૌથી મેઇન વસ્તુ ચાલુ થાય છે. મને થયું કે ચલો આજે આ જે બોલવામાં લથડાય છે કે પછી આમ હસવું આવે છે એને જ ચડ્યું કહેવાય, પણ આ સ્ટાર્ટિંગ સ્ટેજ હોય છે. એના પછી મારી આગળ વિડીયો ચાલવાના બંધ થઈ ગયા. એટલે હું આમ કરું છું ને એવું ના થાય. ઉભા રહેજો, આને ફોકસ કરી લેતો. આમ મારી આગળથી આપણે આમ હાથ કર્યો, પછી આમ કરીએ છીએ, આવું કંઈ ના દેખાય. મને ખાલી ફોટા દેખાય. હું એક બાજુ જોઉં ને તો મારો ભાઈબંધ આમ કરે છે, આમ સ્ટોપ થયેલો છે દેખાય. પછી બીજો ફ્રેન્ડ આમ કરે છે, કંઈક મને કહે છે પણ મને આમ ચોંટેલો દેખાય. મારા મગજમાં ફોટા જ ચાલતા હતા. અને પછી હું આડો પડ્યો. હું જેવો આડો પડ્યો એવું મારા ફ્રેન્ડની બેને એક આમ ના કહેવાય ટેકનો મ્યુઝિક જેવું એવું કંઈક મેડિટેશનનું મ્યુઝિક વગાડ્યું અને મારા કાન આગળ મૂક્યું. મને તો હું હજારો માળની બિલ્ડિંગથી નીચે પડું છું પણ નીચે પહોંચતો જ નથી, આવું ફીલ થાય. અને પછી એને ઉતારવા માટે 2 લીટર છાશ, 1 લીટર લીંબુ શરબત બોટલ ભરી પીધું, તો પણ કોઈ જ ફેર નહીં. આમાં મારી મેઇન ભૂલ શું હતી? મેં આગળના 2 દિવસ ઉપવાસ કર્યા હતા અને ભૂખ્યા પેટે ભાંગ પીધી. બાપરે બાપ. મારા 2 ભાઈબંધો મને ઘરે મૂકી ગયા. એકનો ખભો પકડીને ચાલીને આવ્યો. મેં કીધું ખભો પકડીને નહીં તો લથડિયા કંઈ કશે બી પડીશ. એકચ્યુઅલી ભાંગ પીધા પછી કશું ભાન નથી રહેતું. મેં મોબાઈલ દૂર કરી દીધો. મેં બધાને કહી દીધું તો મારા મોબાઈલમાં ફોન આવ્યો તો તમે ઉપાડજો, મને ઉપાડવા ના દેતા. કોઈને મેસેજ કરો તો મેસેજ કરવા ના દેતા, કારણ કે કશું ભાન જ ના રહે. તમે કોઈને કંઈ બી કહી શકો છો. એટલે આ તો ખાલી એના માટે એક સલાહ કે જે ભાંગ પીવાના હોય આગળ જઈને ફ્યુચરમાં, નાના હોય મોટા હોય, કે તમે ભાંગ પીવો તો પહેલાં તો ખાધેલું હોવું જોઈએ, કાં તો મમ્મી પપ્પાને સૌથી પહેલાં જાણ કરી દેજો. મમ્મી પપ્પાને કહી દેજો કે મેં ભાંગ પીવાનો છું, એમને મખતરો ના કરતા. અને તોય અમુક જિદ્દીઓ પીસે જ, મને ખબર છે. જો પહેલી વાર પીતા હો તો એક્સપિરિયન્સ બહુ જ તમને બી જશો. તમે મજા નહીં આવે, તમે બી જશો, બીક લાગશે.
એમાં કેવું થાય કે તમારી હાર્ટબીટ પણ ફાસ્ટ થઈ જાય, ધક 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 ધક. એ વધારે ફાસ્ટ થાય તો હાર્ટ એટેક આવી જાય. એટલે જો તમે પહેલી વાર ભાંગ પીવો, હવે હોળી આવે છે કે આવતી શિવરાત્રિએ, તો પહેલાં 1 ગ્લાસ પીજો, 2 થી 3 કલાક વેઇટ કરજો. નો ડાઉટ તમારે પીવાના જ છો તો મૂકી રાખજો જોડે, પણ 2 થી 3 કલાક વેઇટ કરો. જો તમે થોડું સહન કરી શકો તો જ બીજો ગ્લાસ પીજો, બાકી તો દાંડિયા થઈ જશે, દાંડિયા. બીજી ખાસી બધી વસ્તુઓ થઈ, પણ હું તમને આ સોશિયલ મીડિયા ઉપર આટલું જ કહી શકીશ. બાકી એવું થયું છે ને જે મારી લાઈફમાં ક્યારેય નથી થયું. મને એની અસર 24 કલાકથી પણ વધારે રહી. તો તમે ઇફ પીઓ તો પ્લીઝ ધ્યાનથી. શંકર ભગવાનના પગે અડીને પાછો આવ્યો હું ને એવું લાગે મને. કંઈ નહીં, મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય ગણેશ, હર હર મહાદેવ.